કંઈક મેળવવું છે બિલકુલ એવી જીવનભાઈ, લાલસા એક જ નથી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠથી મોટા સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર એ 12,542 મતથી આગળ 10મા રાઉન્ડના અંતે ભાજપની લીડ અત્યારે જોવા મળી રહી છે। અને નિર્મલ દવે સંવાદદાતા અમારી સાથે ત્યાંથી જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અત્યારે 10મો રાઉન્ડ પણ ત્યાં પૂરો થઈ ચૂક્યો છે અને ભાજપ એ સતત બહુમત તરફ આગળ વધતી હોય તેવો અત્યારે ત્યાં ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। વિગતો શું છે? હેલો નિર્મલ, અવાજ આવી રહ્યો છે? હેલો, એક બાદ એક રાઉન્ડ મતગણતરીમાં પૂરા થઈ રહ્યા છે। અત્યારે 10 રાઉન્ડ પૂરા થયા છે અને જેમાં 10મા રાઉન્ડના અંતે પણ સતત ભારતીય જનતા પાર્ટી જ આગળ હોવાના આંકડા સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારને 25,000 જેટલા મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 37,000 જેટલા મત મળ્યા છે। સતત જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, પહેલા રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટી આગળ રહી હતી। ઈવીએમની ચાહે વાત કરીએ કે પછી પોસ્ટલ બેલેટની વાત કરીએ, અત્યારે 10 રાઉન્ડ જેટલા પૂરા થયા છે અને 12,000 જેટલા સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમાર અત્યારે આગળ છે। આમ સતત જે રીતે લીડ વધતી જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, તેના પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હવે જીત તરફ આગળ વધી રહી છે। હજી પણ બીજા 12 જેટલા રાઉન્ડ બાકી છે અને કોંગ્રેસના ઉમેદવારને જો જીતવું હોય તો મોટું માર્જિન કાપવું પડે તે પ્રકારની સ્થિતિ છે। એટલે હાલના તબક્કે જે પ્રકારે ગણતરી ચાલી રહી છે અને જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે, તે પ્રકારની સ્થિતિ એ જોતા લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વિનિંગ પોઝિશન તરફ આગળ વધી રહી છે। બિલકુલ આભાર નિર્મલ, તમારી પાસે ફરી એકવાર આવીશું અને અન્ય જે વિગતો છે તે પણ મેળવતા રહીશું। પરંતુ અત્યારે આ મોટા સમાચાર ઉમરેઠથી કહી શકાય છે, 10 રાઉન્ડ ત્યાં પતી ચૂક્યા છે અને 10 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી એ 12,000થી પણ વધારેની લીડ સાથે આગળ વધી રહી છે। હજુ પણ ત્યાં ઘણા એવા રાઉન્ડ આવશે અને જો કોંગ્રેસે ત્યાં પોતાની સત્તા સ્થાપવી હશે તો ખૂબ મોટું હજારોની સંખ્યામાં માર્જિન એ કોંગ્રેસને ત્યાં કાપવું પડશે, પણ તે ક્યાંક અશક્ય હોય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે। જે પ્રમાણે સ્થિતિ, આખું ચિત્ર ઉમરેઠની વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે, તેની અંદર ભારતીય જનતા પાર્ટી એ ત્યાં ફાવી જશે તેવું લાગી રહ્યું છે।